હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર દિવસનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લેવાની છે આપણે ફક્ત ને ફક્ત અમેરિકા વિશે. અને અમેરિકાની અંદર છે વારંવાર વાયદામાં છે ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે વાયદા બજારની સમજીએ, પરિસ્થિતિ, વાયદાની ચાર્ટ પેટર્ન સમજીએ બાદ છે આપણે રિપોર્ટ આધારિત છે વાયદાની અંદર છે ઘટાડો કેમ જોવા મળે છે સમજીએ આગળ. અમેરિકન મોટા બ્રોકર કહેતા કે ડોક્ટરનો રિપોર્ટ છે આવ્યા બાદ છે આપણને વાયદા ઉપર છે ઘણું બધું દબાણ જોવા મળ્યું છે. ને એ બાદ છે આપણે સમજીએ તો એની અંદર પણ ઘણો બધો સાર છે એવો લેવા જેવો છે કે જેની અંદર છે અમેરિકાની પરિસ્થિતિ વધારે પડતી ખરાબ કેમ જોવા મળે છે વાયદાની અંદર. એમણે કોટન પર ટિપ્પણી કરતા સુગર કોટિંગ નહીં બેરી સ્ટોન કોટનમાં છે માર્કેટ પરત ફર્યા બાદ છે જોવા મળ્યો છે. એટલે કે બુલિશ માંથી બેરી સ્ટોન જોવા મળ્યો છે. એટલે કે બુલિશ એટલે કે તેજી તરફી અને બેરિશ એટલે મંદી તરફીનો જે રાઉન્ડ છે આપણે જોવા મળે છે. એનું કહેવાનું છે ગયા અઠવાડિયે કપાસ પછડાયો હોવાના વિચારો અકાળ હતા, કારણ કે સપોર્ટ મે કોન્ટ્રાક્ટ અને સમગ્ર બોર્ડમાં અન્ય ભાવ એક સાથે ઘટી ગયા હતા, જેમાં ખાસ કરીને મહત્વપૂર્ણ નવા પાકના ડિસેમ્બર કરારનો સમાવેશ પણ થાય છે. અને રિપોર્ટમાં એને ઘટાડાના કારણો મુખ્ય ટૂંકમાં ગણીએ તો આપણે ગણાવ્યા છે પ્રમાણિત શેરોમાં સતત વધારો થવો, માંગમાં વધુ ઘટાડો થવો, વિશ્વ પુરવઠાની માંગમાં અહેવાલો અને આધારે છે વધતા વિશ્વ કેરી ઓવર સ્ટોક, થોડા સટ્ટાકી લાંબા સમયનું અંતિમ લિક્વિડેશન, ઘટતા બજારમાં ઉત્પાદકોનું વેચાણ અને અજ્ઞાતતા દ્વારા બેરી સ્ટોન પર ભાર મૂકવામાં આવ્યો. એટલે કે ઘટતા ભાવ અત્યારે જે દબાણમાં છે, તેજીમાંથી મંદી તરફીનું વધારે પડતું વલણ છે એ પણ અત્યારે હાલ છે. પરિસ્થિતિ કરતા પણ ભાવ છે વધારે ઘટેલા અત્યારે હાલ જોવા મળે છે એ પણ છે. સટ્ટાકી મંદી પણ આપણે ગણી શકીએ, જેમ કે સટ્ટાકી તેજી આવતી હોય છે એવી રીતના સટ્ટાકી મંદી પણ અત્યારે હાલ જોવા મળે છે. આગળ આપણે સમજાવ્યું કે જે સોના અથવા તો અલગ અલગ જે કોમોડિટીમાં અલગ અલગ જે વધારે પડતા બુલિશ ટ્રેન્ડ વાળા છે ફંડો છે એમાં નિવેશ વધારે કરતા હોય છે. જે કોમોડિટી છે કોઈ પણ કોમોડિટીમાં સારી તેજી જોવા મળતી એમાં વધારે ફંડનું રોકાણ થતું હોય એવી આપણે ચર્ચા પણ કરેલી હતી. આગળ વધુમાં એ જણાવે છે કે વ્યાપક વરસાદ સ્વરૂપમાં હવામાન જે અત્યારે હાલ છે વરસાદ સારો થઈ શકે એવા હવામાનના સમાચારો એ પણ એક નેગેટિવ પોઈન્ટ છે. મજબૂત મિલ ફિક્સેશન બજારમાં એકંદરે બેરી સ્ટોનનો સામનો કરવા માટે પૂરતા નોંધપાત્ર ન હતા. અને વધુમાં ડિસેમ્બરે 6 મહિનામાં તેની સૌથી નબળી ટ્રેડિંગ પેટર્ન દર્શાવી હતી, કારણ કે દક્ષિણ પશ્ચિમ મેદાનમાં વ્યાપક વરસાદે વિશાળ પ્રદર્શનમાં સૂકી જમીનમાં સિંચાઈવાળા વિસ્તારોમાં સારા પાકની સંભાવનાને વેગ આપ્યો હતો. આના કારણે પણ છે વધારે પડતી નેગેટિવ અસર થઈ છે વાયદામાં. વધુમાં તેઓ જણાવે છે ડોલરના સ્તરે ફેબ્રુઆરી થી માર્ચની તેજી મિલોને તેમના કાચા કપાસ માટે બિન યુએસ સ્ત્રોતો તરફ ધ્યાન આપવા માટે ભાવપૂર્વક પ્રોત્સાહિત કર્યા. અલબત્ત તેઓ પહેલેથી જ જોઈ રહ્યા હતા અને તેમને જે જોઈએ છે તે મળ્યું છે. આ સિઝનમાં છેલ્લી કેટલીક સિઝન સાથે માત્ર બિન યુએસ કપાસના મિલના ઉપયોગને વેગ આપ્યો છે. આમ યુએસના કોટનની માંગ બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા કરતા પાછળ રહે છે અને એના લીધે પણ વાયદામાં નેગેટિવ પોઈન્ટ બન્યો છે. આગળ તેઓ વધારામાં જણાવે છે ગયા અઠવાડિયે ટિપ્પણી મુજબ મે વાયદામાં કરાર કરવામાં આવે છે. જ્યાં સુધી રેલીની કોઈ શક્યતા છે ત્યાં સુધી તે સમાપ્ત થઈ ગયું છે. અમે હજુ પણ આશા રાખી શકીએ છીએ કે જુલાઈ કરાર ફરીથી 88 સેન્ટ એટલે કે 88-89 સેન્ટ સુધી પ્રતિકારક સ્તરને સંપર્ક કરી શકે છે. આમ છતાં બજારને પરિભાષામાં આશા એક ખતરનાક શબ્દ છે. અત્યારે હાલ આશા રાખવી અત્યારના માહોલ પ્રમાણે ખતરનાક શબ્દ એનું એવું કેવું છે. 88 થી 89 સેન્ટ સુધી છે જુલાઈ કોન્ટ્રાક્ટ જઈ શકે છે. મે કોન્ટ્રાક્ટ તો જવાનો જ નથી અને પૂરો પણ થઈ જશે. એટલા માટે ફોકસમાં જુલાઈ કોન્ટ્રાક્ટ આપણે જોવા મળી શકે એવું આપણે વારંવાર કહેતા આવ્યા છીએ. આ અઠવાડિયે નિકાસ વેચાણ અહેવાલ યુએસ કપાસ માટે ખરીદી કરતી મિલોના સંદર્ભમાં એનિમિક હતો. તેથી જુલાઈમાં 87 સેન્ટના સ્તરની ઉપરની કોઈ પણ તેજી છે તેની કિંમત નિર્ધારણ બિંદુ તરીકે ગણવી જોઈએ, કારણ કે છે વાયદાની અંદર જુલાઈ કોન્ટ્રાક્ટમાં 90 સેન્ટ સુધીના ભાવ જોવા મળી શકે પણ ત્યાં છે ટકાવ નહીં લઈ શકે. માટે ખાસ 88-89 સેન્ટ સુધીની તેજી અમેરિકન બ્રોકર માને છે. યુએસ કપાસની ઉપલબ્ધતા અત્યંત મર્યાદિત છે, એટલે કે ઘણી બધી ઓછી છે. જોકે મિલોની નોન યુએસ વૃદ્ધિને વધુ જોયા હોવાથી અપવાદ નીચું કેરી ઓવર લેવલ એ બુલિશ ફંડામેન્ટલ નથી. એટલે કે જે નીચો કેરી ઓવર સ્ટોક જે વધારે પડતો ઘટાડો છે અમેરિકાની અંદર સ્ટોકમાં પાછળથી રહેશે અથવા તો જે પાછળ અંતિમ સ્ટોક ઘટશે એનો ફાયદો અમેરિકાને અત્યારે નથી મળતો. એનું કારણ શું છે? મિલોએ નોન યુએસ વધારે પડતું છે ખરીદીમાં છે. નોન યુએસ કહેતા કે યુએસ નો કોટન ન હોય અને જે બ્રાઝિલ છે, ઓસ્ટ્રેલિયા છે, ડિસ્કાઉન્ટમાં છે કોટન ખરીદીને મિલો છે તૈયાર કરતી હોય છે, પોતાની ખરીદી પૂરી કરતી હોય છે. એ ધારણામાં તમે સમજી શકો કે ખરીદી અમેરિકામાંથી ન થાય, નિકાસ અમેરિકામાંથી ઓછી થાય. એનો મતલબ અંતિમ સ્ટોક કોઈ પણ રીતે ગમે એટલો ઘટીને જોવા મળે છતાં એનો ફાયદો તેજીમાં છે અમેરિકન વાયદાને ન થાય. આ પણ એક નેગેટિવ પોઈન્ટ છે. આ એક સુંદર ચિત્ર નથી. હું તેને કેવી રીતે સુગર કોટ કરી શકું છું? સુગર કોટેડ હોઈ શકે છે, કારણ કે વધારે મીઠું હોઈ શકે છે અને મીઠાશ વાળો રિપોર્ટ છે તમને જોવા મળે છે. અત્યારે ભૂતકાળની જેમ હું આશા રાખું છું કે ખોટો પણ હું સાબિત થઈ શકું છું, પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ રિપોર્ટના આધારિત છે દબાણ વાયદા ઉપર બનેલું છે અને આ રિપોર્ટની અંદર સત્યતા છે અમેરિકાની બતાવવામાં આવી છે. અમેરિકાની અંદર છે વધારે પડતા નેગેટિવ પોઈન્ટ છે બતાવવામાં આવે છે અને એના લીધે વાયદા ઉપર છે દબાણ વારંવાર બનતું જોવા મળે છે. જૂના પાકમાં
23 કપાસ અને ડિસેમ્બર કરાર ના 2024 પાક વચ્ચેના પુલનો પાયો આ પાછલા અઠવાડિયે દક્ષિણ પશ્ચિમમાં જરૂરી વરસાદને કારણે પથ્થરમાં મુકાયો હતો. એટલે જુલાઈ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ધીમે ધીમે ડિસેમ્બર કોન્ટ્રાક્ટના 250 પોઈન્ટની નજીકના ભાવના સ્તરને સંભવિતપણે પ્રકાશિત કરી શકે છે અને જુલાઈ કોન્ટ્રાક્ટમાં સમાપ્તિ પછી બંને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં ભાવ નીચે આવશે એવું હાલ કહેવામાં આવે છે. અમેરિકન બ્રોકર દ્વારા આ નેગેટિવ પોઈન્ટ સાબિત કરવામાં આવ્યો છે. આ પાનખરમાં મોટા યુએસ પાકની લણણી કરવામાં આવશે તેવું ઉચ્ચારવું ખૂબ જ અકાળ છે, કારણ કે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં અઠવાડિયે નોંધપાત્ર ઘટાડાનું કારણ આ સપ્તાહનું ભેજ એકમાત્ર કારણ બન્યું હતું કે જે ભેજની અંદર સારો એવો વધારો, વરસાદનું પ્રમાણ સારું, હવામાન થશે એવા હાલ સમાચારો અને વાવણીના આંકડા વધીને જોવા મળે છે. વાવેતરમાં બજાર અમને કહે છે કે તે માને છે કે એક મોટો યુએસ પાક માર્ગ છે. વધુમાં 70 ના દાયકામાં ઊંચા સ્તરે આપવાની સંભાવનાઓ સ્પષ્ટ છે. ટૂંકમાં કહીએ તો વાવેતર સામે ઉત્પાદન પણ ઘણું બધું વધી શકે એવી સંભાવનાઓને કારણે છે વાયદા ઉપર દબાણ છે, નેગેટિવ પોઈન્ટ બન્યો છે એ પણ દર્શાવ્યો છે. આ અઠવાડિયે ડિસેમ્બરમાં 83.95 સેન્ટનો નીચો વેપાર અને તે નીચા 80.11 સેન્ટની નજીકનું સાપ્તાહિક સેટલમેન્ટ દર્શાવે છે કે ડિસેમ્બર ફ્યુચર્સમાં 74 થી 75 સેન્ટની નજીકના ભાવ પ્રતિકારક સ્તરને પડકાર છે. ફક્ત 2024-25 ના પાકના ભાવ માટે ભાવનો અંદાજ તેજીનો નથી. ફરીથી આ મંદી ભર્યું અને નીચ દ્રષ્ટિકોણ ધારે છે કે મુખ્ય ઉત્પાદન ક્ષેત્રોમાં ખાસ કરીને યુએસ દક્ષિણ પશ્ચિમ મેદાનોમાં સામાન્ય ભેજ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે. એટલે જેટલું વરસાદ અને હવામાન અમેરિકાની અંદર સારું અને અલગ અલગ ટેક્સાસ, અલગ અલગ રાજ્યોમાં જે વાતાવરણ છે વાવેતર લાયક સારું બનશે, જેટલો ભેજ વધશે એટલો ફાયદો છે મંદીવાળાને થશે અને તેજીવાળાને છે વાયદાની અંદર દબાણ જોવા મળશે. આગળનો નેગેટિવ પોઈન્ટ જોઈએ તો વિશ્વની આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. યુદ્ધ જેવા છે અત્યારે હાલ છે સંક્રમણો, જીઓપોલિટિક ટેન્શન, આવા બધા પરિબળો યુએસના ઉપભોક્તા દ્વારા મૂળભૂત જરૂરિયાતો સિવાયના અન્ય વસ્તુઓ માટે ખર્ચ કરવાની ઉપલબ્ધતા ખાસ કરીને સ્પષ્ટ છે. ચાલુ ફુગાવો, એપેરલ સામાન અને ખાસ કરીને કપાસના સામાન પર ઉપભોક્તા ખર્ચ માટે અત્યંત નકારાત્મક છે અને યુએસ નો ફુગાવો એક સમસ્યા રહેશે. અને જો યુએસ સરકાર તેની અવિરત ખર્ચ પેટર્ન ચાલુ રાખશે તો ઉપભોક્તા અને આમ કપાસ બજારને ત્રાસ આપતું રહેશે, કારણ કે વધારે પડતા ખરીદીમાં અત્યારે હાલ તમે પહેલા છે તમારું મકાન અને જીવન જરૂરિયાત વસ્તુ માટે તમે ખાદ્ય ખોરાકો છે વધારે પડતા પહેલા ખરીદતા હોવ છો ફુગાવામાં, અને બાદમાં છે કોટન એટલે કે કોટનમાંથી પ્રોડક્ટ જે તૈયાર થતી હોય કપડા સહિત મોજ શોખની બાદમાં વસ્તુ ખરીદતા હોવ છો. પહેલા જીવન જરૂરિયાત વસ્તુ ખરીદતા હોવ છો એટલે ફુગાવો જેટલો વધારે હોય એટલો જ તમે છે વધારે પડતી જીવન જરૂરિયાત વસ્તુ ખરીદો, અને ફુગાવો જેટલો ઓછો હોય એટલી તમે બાદમાં જે શોખની વસ્તુ છે કાપડ અને અન્ય ગાર્મેન્ટ છે અલગ અલગ ખરીદતા હોવ છો. એવું હાલ અત્યારે રિપોર્ટની અંદર છે નેગેટિવ પોઈન્ટમાં કહેવામાં આવ્યું છે અને એ પ્રમાણે છે અમેરિકાની અંદર એ નેગેટિવ પોઈન્ટ આપણે ગણીએ. ખાદ્ય પદાર્થો અને આશ્રયની મોંઘવારી એ ઉપભોક્તા માટે છે સૌથી વધુ ગંભીર છે પરિસ્થિતિ બનાવે છે. તે ફક્ત વસ્ત્રોના માલ માટે થોડા ખર્ચ છોડી દેતા હોય છે. જે વસ્ત્રો માટે ખરીદી છે થોડી છોડી દેતા હોય છે. એટલે કે વર્ષમાં તમે 5 થી 7 જોડી લેતા હોય એના બદલે 1 થી 2 જોડીમાં આખું વર્ષ કાઢી નાખો તો વધારે પડતો ઘટાડો મિલોની માંગમાં, કાપડ અથવા તો ટેક્સટાઇલ મિલોમાં છે માંગમાં ઘટાડો જોવા મળતો હોય ને એનો સીધો અસર છે કપાસના અને કોટનના ભાવ પર જોવા મળતો હોય છે, એવું પણ એનું કહેવું છે. લાસ્ટમાં રિપોર્ટના એન્ડમાં એ કહે છે કોઈ પણ વળતર પર જૂના પાકનો કિંમત 27 સેન્ટ વાયદા ઉપર છે. હું ફક્ત આશા રાખું છું અને અમે 2024 પાક માટે પુટ ઓપ્શન ખરીદવા માટે બહુ લાંબી રાહ જોઈ નથી. એટલે આપણે પણ આશા 88-90 સેન્ટ સુધી ઊંચામાં ભાવ છે જોવા મળી શકે વાયદાની અંદર, એવું એની હાલ છે. જૂના પાકની ધારણા છે. નવા પાકમાં તો ઘણો બધો ઘટાડો પણ શક્ય છે અને એના આગળના નેગેટિવ તમામ પોઈન્ટ ઉપર છે તેજીની એક પણ બારી છે તમારા માટે છોડવામાં નથી આવી. ડાયરેક્ટ મંદીની ચર્ચાઓ છે જોવા મળે છે અને મંદીનું એક પણ વાક્ય રિપોર્ટની અંદર બાકી નથી રાખવામાં આવ્યું. તમામ પોઈન્ટ છે આવરી લેવામાં આવ્યા છે મંદીના, અને આખો રિપોર્ટ અમેરિકાની અંદર છે બહાર પડ્યો પછીથી વાયદાની અંદર છે વધારે પડતી સેલિંગ અને વેચવાલી આવી થઈ અને દબાણ આવતું જોવા મળ્યું. વાયદાની અંદર છે અત્યારે હાલ તમે જોઈ શકો છો 83.81 સેન્ટની ઓપનિંગ સપાટી છે એશિયન કલાકો દરમિયાન દિવસમાં જોવા મળી. જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ધીમો દિવસ દરમિયાન ઘટાડો જોવા મળ્યો. અત્યારે હાલ 17 એપ્રિલ 2024 અને 9:38 82.16 સેન્ટના ભાવ છે વાયદાની અંદર બતાવવામાં આવ્યા છે. તળિયાના ભાવ છે ફરીથી વાયદાની અંદર બતાવવામાં આવ્યા. રાતભર સ્થિતિ કેવી જોવા મળે, રિકવર કરે છે અથવા તો 83-84 સેન્ટ સુધી છે વાયદો માઇન્ડ પહોંચી શકે. હાલ તો અત્યારે છે નેગેટિવ અસર છે આ રિપોર્ટની છે પડેલી છે અને તમને આગળ તમામ પોઈન્ટ જણાવ્યા, એમાં એક પણ પોઝિટિવ પોઈન્ટ નથી. આના ઉપર તમે જો અત્યારે તેજી મંદી નક્કી કરવા બેસો તો તમે કોઈ પણ એક પણ વ્યક્તિ છે આ રિપોર્ટ ઉપરથી એમ ન કહી શકે કે તેજી આ વર્ષમાં નહીં આવતા વર્ષમાં પણ તમને ન જોવા મળે, કારણ કે 74-75 સેન્ટના ભાવ છે નવી સિઝન, નવા વાવેતર માટે, નવા પાકના વાયદા માટે પણ આ લોકોએ છે મૂક્યા છે અને એ ધારણા છે એ માટે મૂકવામાં આવી છે જેથી કરીને બુલિશ ટ્રેન્ડ છે કોટનના વાયદામાં આવી જ ન શકે. નેગેટિવ ટ્રેન્ડ ચાલતો રહે અને નેગેટિવ ટ્રેન્ડમાં છે વધારે પડતી નીચા લેવલથી ખરીદી મોટા ફંડની ફરીથી થશે, ત્યારબાદ નવી તેજીની શરૂઆત થશે. ત્યાં સુધી છે ઘટાડો શક્ય રહેશે. અને પાછલી 104 સેન્ટની જે તેજી થઈ હતી એમાં છે આ મોટા ફંડો, મોટા બ્રોકરો, મોટા રોકાણકારોનો વારો નથી આવ્યો અને તેજી છે એકાએક થઈ ગઈ હતી. એટલા માટે નીચો પછાડવામાં આવે છે વાયદાને. અત્યારે ઘણો બધો નીચો લઈ જવામાં આવે છે. બાદમાં છે રિકવર વાયદાની સ્ટેબલ અને પરિસ્થિતિ પ્રમાણે છે વાયદો 90 સેન્ટ
આધારિત ભાવ છે બતાવતો જોવા મળી શકે છે. અને આ નેગેટિવ પોઈન્ટ તમને જે બતાવવામાં આવ્યા રિપોર્ટના આધારે જે ઘટાડો કરવામાં આવ્યો છે અથવા દબાણમાં બજાર જે આવ્યું છે એના આધારિત છે તમે સમજી શકો છો કે ઘટાડો છે વાયદાની અંદર જોવા મળ્યો. તો હજી પણ અમુક તત્વો એવા છે કે જે અમને કોમેન્ટમાં કહે છે કે તમે હજી પણ છે તેજીની આગાહી કરો અને હજી તમે છે કેટલી તેજી કરી શકો છો એવું તમે દર્શાવો અત્યારે હાલ. કારણ કે એક બાજુ અમેરિકા આખું મંદીમાં અમારી સામે છે સ્ટ્રાઇક કરી રહ્યું છે અને અમે આખી એક ટીમ એવી છે કે જે તેજીની સરસાવો છે તમારી સામે આ મંદીવાળા માહોલની અંદર જે વધારે પડતા કૃત્રિમ ભાવોને જે ઘટાડવામાં આવ્યા છે એવી રીતના છે અત્યારે હાલ. અમારી ટીમ એટલી બધી મેન્ટલ નથી બની ગઈ કે અત્યારે હાલ છે આવા જે કારણો દર્શાવવામાં આવે છે યુદ્ધની પરિસ્થિતિઓ દેશની અંદર વિશ્વની અંદર જે અત્યારે અલગ અલગ માહોલ ચાલી રહ્યો છે એના ઉપર છે વધારે પડતી નવી તેજીની ધારણા મૂકે. અત્યારે હાલ છે ભાવની આપણે આગળના ભાગમાં જે ચર્ચા કરેલી છે એવી રીતના ભાવ તો તમને અવિરત એવા જ મળતા રહેશે એટલે એનાથી કોઈ ચિંતા નથી કરવાની. માત્ર નવી તેજીની ચર્ચા છે. ટૂંકા ટાઈમ માટે અમે પાઉસ કરીએ છીએ, માત્ર સ્ટોપ કરીએ છીએ, બંધ નહીં રહે. ફરીથી છે રિકવર થઈ અને પરિસ્થિતિ બદલતી જોવા મળશે એટલે ફરીથી નવી તેજીની ચર્ચા પણ કરતી આ ટીમ છે જોવા મળશે. એટલે સરળ એફ ટીમ સાથે હંમેશા જોડાયેલા રહેજો. ફાયદામાં ત્યારે જ રહેશો તમે. આગળ ને આગળ તમને માહિતી વધારે પડતા તેજ ભાવ અને સુધારા સાથેની બજાર તમે લઈ શકો એ માટે ખાસ અમારી પહેલેથી મહેનત રહેલી છે કોઈ પણ કોમોડિટી કોઈ પણ પાકની અંદર. અને અત્યારે પણ હાલ છે સંભવિત તમારી સામે નવી તેજી એકવાર આવી ગઈ છે, બીજી વાર તેજી લાવવા માટે અમે વધારે મહેનત કરતા રહીશું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને હું રામભાઈ અત્યારે હાલ છે ભાગની અંદર એન્ડ થતા રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય આકાશ.